હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોવા છે ગુજરાતના ભૌગોલિક ઉપનામો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પહેલો ભૌગોલિક ઉપનામ છે મેકલ્ય કન્યા. તો મેકલ્ય કન્યા તરીકે કોને ઓળખવામાં આવે? નર્મદા નદીને મેકલ્ય કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી તરીકે કોને ઓળખવામાં આવે? તો નર્મદા નદીને જ ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે. ગુજરાતની લોકમાતા નર્મદા નદી જ છે. સૂર્યપુત્રી તરીકે કોને ઓળખવામાં આવે? તો તાપી નદીને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી પૂછે તો ભાવનગર ભાવેણા આવે. ગુજરાતની સંસ્કારી નગરી પૂછે તો વડોદરા આવે છે. પુસ્તક નગરી પૂછે તો નવસારી આવે છે. સાક્ષર ભૂમિ પૂછે તો નડિયાદ ખેડા આવે છે. વિદ્યાનગરી, બરાબર, ગુજરાતની વિદ્યાનગરી તરીકે કોઈ પ્રખ્યાત હોય તો એ છે વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે જે આવેલું છે એની વાત છે. આદર્શ વિદ્યાનગરી તો નારગોળ જે વલસાડ ખાતે આવેલ છે ભાઈ, એની વાત છે. ગુજરાતનું છોટા કાશી કોને કહેવાય? તો જામનગરને ગુજરાતનું છોટા કાશી કહેવાય છે. દક્ષિણનું કાશી કોને કહેવાય? તો ચાંદોદને, બરાબર, અહીંયા ચાંદોદ આવશે, બરાબર. ચાંદોદ જે વડોદરામાં આવેલું છે ભાઈ, એને શું કહેવામાં આવે છે? દક્ષિણનું કાશી. પારસીઓનું કાશી કોને કહેવાય? તો ઉદવાડા, વલસાડમાં તે જે આવેલું છે, બરાબર, વલસાડ ખાતે ઉદવાડા, એને પારસીઓનું કાશી કહેવામાં આવે છે, બરાબર, ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રનું પેરિસ કોઈ કહે તો જામનગર આવશે ભાઈ. કચ્છનું પેરિસ તો મુન્દ્રા આવશે. ચરોતરનું પેરિસ કોઈ કહે તો ધર્મજ કરીને જે સ્થળ છે એ ચરોતરનું પેરિસ તરીકે પ્રખ્યાત છે મારા વાલા મિત્રો. ઔદ્યોગિક નગરી તો ઔદ્યોગિક નગરી વાપી, વલસાડ છે. ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? તો અંકલેશ્વર, ભરૂચ ખાતે. ઉદ્યાન નગરી, જો આવી રીતના લખેલું હશે, બરાબર, ઉદ્યાન નગરી આવું લખેલું હશે તો ગાંધીનગર આવે ભાઈ, યાદ રાખજો. ઉદ્યોગ નગરી, સૌથી વધારે ઉદ્યોગ જ્યાં જોવા મળે છે એ અમદાવાદ છે, એટલે ઉદ્યોગ નગરી એનું ઉપનામ છે, ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા. યુકેલિપ્ટસ જિલ્લો, યુકેલિપ્ટસ એટલે નીલગીરીઓનો જિલ્લો, તો ભાવેણા, ભાવનગરને યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર તો સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા છે ભાઈ. ગુજરાતનું મિની કાશ્મીર નર્મદા જિલ્લો છે ભાઈ. અહિંસા નગરી તો અહિંસા નગરી તરીકે પાલિતાણા ખૂબ જ ફેમસ છે. મંદિરોનું શહેર તો મંદિરોના શહેર તરીકે પણ પાલિતાણા ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, પાલિતાણા ખાતે, બરાબર, પાલિતાણા ખાતે કુલ કેટલા મંદિરો આવેલા છે? મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવો તો વાલા મિત્રો, બરાબર, કુલ કેટલા મંદિરો આવેલા છે પાલિતાણા ખાતે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. મહેલોનું શહેર એટલે વડોદરા યાદ રાખવાનું. વાડીઓનો જિલ્લો એટલે જુનાગઢ જિલ્લો. દક્ષિણ ગુજરાતના વાડીઓના જિલ્લા તરીકે કોને ઓળખવામાં આવે? તો વલસાડ આવે ભાઈ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાડીઓનો જિલ્લો, મતલબ કે ત્યાં વાડીઓ આવેલી છે, એટલે વલસાડ અહીંયા સાચો જવાબ છે. યોગીઓની તપોભૂમિ તરીકે ગોરખનાથ શિખર જે જુનાગઢ ખાતે આવેલું છે, તમે બધા જાણો છો ભાઈ, બરાબર, જેને યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. દાદા ગોરખનાથની તપોભૂમિ તો દાદા ગોરખનાથની તપોભૂમિ કે ને એટલે ધીરણોધર ડુંગર જે કચ્છમાં આવેલો છે ભાઈ. દાદા ગોરખનાથની તપોભૂમિ કે એટલે ધીરણોધર ડુંગર જે કચ્છડો બારે માસ કચ્છમાં આવેલો છે. ગુજરાતનો હરિયાળો બગીચો તો ગુજરાતનો હરિયાળો બગીચો કે એટલે ચરોતર પ્રદેશ, મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે એને ગુજરાતનો હરિયાળો બગીચો કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનો બગીચો કે એટલે વલસાડ આવશે ભાઈ, બરાબર, વલસાડ આવે, ખાસ યાદ રાખજો. સુદામા નગરી તો સુદામા નગરી આપણું પોરબંદર, ગાંધીજીનો પણ જ્યાં જન્મ થયો હતો તે. સોનાની નગરી એટલે દ્વારકા, તમે તો ગીતે સાંભળ્યું હોય છે, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. સોનાની મૂરત કે એટલે સુરત,
બરાબર. સોલ્ટ સિટી મીઠાપુર, દેવભૂમિ દ્વારિકા ખાતે. ઓઇલ સિટી જામનગર. નવાનગર સ્ટેટ, તો નવાનગર સ્ટેટ તરીકે જામનગર ફેમસ છે ભાઈ, જામનગર ફેમસ છે. ચાલો આગળ વધીએ. કાઠિયાવાડનું રત્ન, તો કાઠિયાવાડનું રત્ન એટલે જામનગર. અમદાવાદનું રત્ન રાણી સિપરીની મસ્જિદ છે ભાઈ. અમદાવાદનું રત્ન કયું છે? રાણી સિપરીની મસ્જિદ છે ભાઈ. ગુજરાતનું પાણીપત કોને કહેવાય છે? તો ભૂચર મોરીની જે લડાઈ થઈ હતી ને ભાઈ, ધ્રોળ મુકામે, બરોબર. ધ્રોળ ક્યાં આવેલું છે? પાછું જામનગર ખાતે આવેલું છે. ત્યાં ભૂચર મોરીની જે લડાઈ થઈ હતી, બરાબર ને, તેને ગુજરાતનું પાણીપત આવું ઉપનામ મળેલું છે. પાળિયાઓનું શહેર, પાળિયાઓ, બરાબર, પાળિયાઓનું શહેર તો હળવદ, જે મોરબી ખાતે આવેલું છે ભાઈ. ક્યાં આવેલું છે તમે જાણો છો ભાઈ? હળવદ ક્યાં આવેલું છે? મોરબી ખાતે આવેલું છે. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ આવો, ધોળકા ખાતે મલાવ તળાવ આવેલું છે. ન્યાય તળાવ જેને કહેવામાં આવે છે. અર્ધ સહસ્ત્રલિંગ તળાવ મુનસર તળાવ, જે વિરમગામ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, આવા સવાલો આવનારી તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યુ કરી જશે ભાઈ. તત્પોદક કુંડ એટલે તુલસી શ્યામ કુંડ. તત્પોદક કુંડ એટલે કયો કુંડ? તુલસી શ્યામનો કુંડ. ભગતનું ગામ, લાલજી મહારાજનું ગામ, સાયલા, સુરેન્દ્રનગર, બરાબર. વાસુકી નાગની ભૂમિ કે એટલે સુરેન્દ્રનગરમાં આવેલું થાનગઢ ભાઈ. વાસુકી નાગની ભૂમિ તરીકે જેને ઓળખવામાં આવે છે. રંગીલું શહેર, રંગીલું રાજકોટ ભાઈ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે રાજકોટ ભાઈ. મુક્ત વ્યાપાર ક્ષેત્ર, ફ્રી ટ્રેડ ઝોન, કંડલા, પંડિત દીનદયાલ પોર્ટ, બરાબર. પંડિત દીનદયાલ પોર્ટ કંડલાની વાત છે. ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર. કચ્છનું આધુનિક નગર, ગાંધીધામ, મોજે કચ્છ, બરાબર. મરુભૂમિનું મોતી, વચરાજ બેટ, જે કચ્છમાં આવેલો છે. સૌરાષ્ટ્રનું માથેરાન, તો હિંગોળગઢની ટેકરીઓ, રાજકોટ ખાતે જે આવેલી છે, બરાબર. હિંગોળગઢની ટેકરીઓ એની વાત છે. ભાવનગરની જૂની રાજધાની, તો સિહોર એ ભાવનગરની જૂની રાજધાની હતી. જેઠવા વંશની રાજધાની ઘુમલી, જે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી છે. મૈત્રક વંશની રાજધાની, જે વલભી ખાતે આવેલી છે. ગુજરાતનો તાજમહેલ એટલે મણિમંદિર અથવા વાઘ મંદિર જેને કહેવાય, મોરબી ખાતે આવેલું છે ભાઈ, બરાબર. આ ગોરબી એટલે મોરબી લખેલું છે ભાઈ, એવું સમજો. ટાઈપિંગ મિસ્ટેક થોડી ઘણી હોઈ શકે ભાઈ. ચાલો, વીર ક્ષેત્ર એટલે વડોદરા એ વીર ક્ષેત્ર કહેવાય છે. દ્રોણમુખ, ભાવનગરને દ્રોણમુખ આવું નામ મળેલું છે ભાઈ. ગુજરાતનું પિંક સિટી કે એટલે ધાંગધ્રા, યાદ રાખવાનું ભાઈ. માહેશમતી, તો ભરૂચનો જે આજુબાજુનો વિસ્તાર છે ને એને માહેશમતી, બાહુબલી વાળું આવું કહેવામાં આવ્યું છે ભાઈ, એટલે આપણે યાદ રાખવાનું, બરાબર. કોટન ઝોન એટલે વિરમગામ ભાઈ. સૌથી વધારે કપાસ એની આજુબાજુના વિસ્તારમાં થાય એટલે કોટન ઝોન આવું નામ પડ્યું. અંતરનગરી, સુગંધીઓનું શહેર, ફૂલોનું શહેર એટલે પાલનપુર, બનાસકાંઠા ભાઈ. કાળમીંડ પર્વતોનો પ્રદેશ, ઈડર, સાબરકાંઠા ભાઈ. ખાસ યાદ રાખજો, કાળમીંડ પર્વતોનો પ્રદેશ, ઈડર, સાબરકાંઠા. કાળિયા ઠાકરની ભૂમિ, શામળાજી, અરવલ્લી ખાતે તમે ગયા હશો ને, બરાબર ને. કાળિયા ઠાકરની ભૂમિ તરીકે જેને ઓળખવામાં આવે, શામળાજી, અરવલ્લી. મસાલાઓનું શહેર, સૌથી મોટું ગંજ બજાર, જે ઊંઝા ખાતે આવેલું છે. મેહોણા, બરાબર, મેહોણા ખાતે. નાગરોનું આદ્ય સ્થાન, તો વડનગર, મહેસાણા ખાતે જે આવેલું છે એ નાગરોનું આદ્ય સ્થાન છે. સંગીત નગરી, તો વડનગરને સંગીત નગરી તરીકે ઓળખવામાં આવે છે. તાનારીરી મહોત્સવ પણ ત્યાં જ થાય છે, તમે જાણો છો ભાઈ. નૃત્ય નગરી, તો મોઢેરા, મહેસાણાના ભાઈ મોઢેરા એ નૃત્ય નગરી તરીકે પણ પ્રખ્યાત છે. ગદાધરપુરી, તો શામળાજી, બરાબર, કેમ કે શ્યામ સ્વરૂપ, બરાબર, કાળિયા ઠાકર જ્યાં બેઠેલા છે અને હાથમાં ગદાધર મૂર્તિ છે, ગદા ધારણ કરેલી મૂર્તિ એટલે ગદાધરપુરી. ભારતનું માન્ચેસ્ટર, જેને પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાય એટલે અમદાવાદ. ભારતનું બોસ્ટન એટલે અમદાવાદ. પતંગ નગરી, બરાબર, ગુજરાતની પતંગ નગરી તરીકે જેને ઓળખવામાં આવે એ પણ અમદાવાદ. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા એટલે પણ અમદાવાદ.
તો આવા ને આવા વિડીયો જોવા માટે હજુ કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.